નમો હરિયં તાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાવણં એસો પંચનમુક્કારો સમપાવપ્રણાસનો મંગલાનં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમનિસ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિनं સ્તુભ સુધાસુધર્વાગ્જોષ્ણા નિર્મલિકતતિન્મુખ મૃગલક્ષ્માતમ શાંતિનાથ જનુસ્તુભ શ્રેય શ્રીયા મંગલકેલી સદ્મશ્રીયુક્ત શંકેશ્વર પાર્શ્વનાથમ દુર્વાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહમ જય જગજીવ જોની વિયાણવો જગગુરુ જગાણંદો જગનાહો જગબંધુ જય જગપિયામો વૈભમ જય શ્રીયાણમ ભગવતિથ્યરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહપ્પા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને સરળવિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાદિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ અંતર્લોચનમ એકમચિત્રમ પ્રોદ્ભાસિતમ યસ્ય ઓંકારેણ સુસેવિત ઓંકાર સેવા પર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિસુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્રસુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી અરવિંદ સુરીશ્વર સોયમ સૌમ્ય સુરીશ્વર અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનમ જનશલાકયા નેત્રમન્મનિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે દીઠો સુવિધ જીનન સમાધિ ઋષિ ભરે હો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિશ્રે હો લાલ શકલ વિભાવ ઉપાધિ થકી મનો ઓશરોલાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્ય હો લાલ. ગુરુ અને શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ગુરુ થોડા આગળ હતો, શિષ્ય થોડો પાછળ હતો. અને શિષ્યને એક જગ્યાએ એક સરસ મજાની વસ્તુ દેખાઈ અને લઈને જોડીમાં મૂકી દીધી ને આગળ ચાલ્યા. થોડું અંધારું થયું અને ગુરુને એને કીધું, ગુરુદેવ કેવું ઘોર જંગલ છે, ભય લાગે છે, ભય. થોડી વારે એને આ વાતનું ઉચ્ચારણ શરૂ કર્યું, ભય લાગે છે, ભય. ગુરુને થયું કે આને ભય શેનો લાગે છે, ખબર નથી પડતી. વારંવાર ભય કેમ કરે છે. ગુરુ નિશ્ચિંત છે, ગુરુને કોઈ ભય લાગતો નથી. થોડા આગળ ગયા, એક રાત પસાર કરી થોડા આગળ ગયા અને શિષ્યને પાણી પીવાની ઈચ્છા થઈ. શિષ્ય ગુરુને કહ્યું, ગુરુદેવ હું પાણી પીને આવું, આ જોડી તમે રાખો. જોડી ગુરુને આપી અને પાણી પીવા ગયો. 10 ડગલા આગળ ગયા પછી પાછો ફરીને કહે છે, ગુરુદેવ પેલી જોડી બરાબર સાચવજો. આટલું કહીને પાછો આગળ ગયો. ગુરુને તો ચાલો આ જોડીમાં છે શું સાચવવાનું. અને ગુરુને લાગ્યું છે તો વજનદાર જોડી, અંદર કંઈક લાગે છે. અંદર હાથ નાખી અને બહાર કાઢી વસ્તુ અને ચમકી ગયા ગુરુ, સોનાની ઈંટ. અને પછી ગુરુને ખબર પડી આનો ભય છે. અને ગુરુ એક કામ કર્યું, બાજુમાં કોઈ કૂવો હતો, નાખી દીધી અંદર સોનાની ઈંટ અને એક પથ્થરનો ટુકડો લઈને જોડીને મૂકી દીધો. વજન તો સરખું કરવું પડે. વજન કરી નાખ્યું સરખું, સોનાની ઈંટ નાખી દીધી કુવામાં અને પછી આગળ ચાલે. અને પેલો પાણી પીને આવ્યો, લે જોડી રાખ બરાબર. ગુરુ કે સાચવજો. અને પેલો આગળ ચાલ્યો
વળી પાછું જંગલ, વળી પાછું અંધારું, વળી પાછું શિષ્ય કે ગુરુદેવ બહુ ભય લાગે છે, બહુ ભય લાગે છે, ક્યાંક કોક આવી જશે તો, ક્યાંક કોક આવી જશે તો. ગુરુ કહે છે હવે ચિંતા ન કર બેટા, તારા ભાઈને તો હું કુવામાં નાખીને જ આવ્યો છું. અને પેલા એક ટુકડો કાઢ્યો, અંદરથી પથ્થરનો નીકળ્યો અને ચમક્યો. અરે ગુરુદેવ આ શું? તો કે આ એ ભય હતો, નાખી દીધો, આ ભય વગરનું છે. સોનાના ટુકડાને પથ્થર માનીએ તો પણ ભય ન લાગે, અને પથ્થરને સોનાનો ટુકડો માનીએ તો પણ ભય લાગ્યા વગર ન રહે, એવી સ્થિતિ છે. શું માન્યતા છે એના પર બહુ મોટો આધાર છે. તમારી પાસે રહેલી વસ્તુને તમે શું માનો છો, તમારી પાસે રહેલી વસ્તુ એને તમે તમારા અંતરમાં કેવી પ્રતિષ્ઠા આપી છે, એને તમારા હૃદયમાં તમે કેવી જમાવી છે, એના ઉપર જ તમારા આખા સંસારનો આધાર છે. જે સંસાર અનંતકાળથી ચાલી રહ્યો છે, અનંતકાળથી આ પરિભ્રમણ આપણું ચાલી રહ્યું છે, એ બધાનો સૌથી મુખ્ય વાત હોય તો એ જ છે કે આપણે આ પદાર્થો સાથેનો એક મારાપણાનો ભાવ કર્યો છે. અને આ જગતના પદાર્થોની કોઈ વેલ્યુ નથી, પણ આપણે એને વેલ્યુ આપી દીધી છે. અને જેમાંથી સુખ મળતું નથી એ પદાર્થમાંથી મને સુખ મળે છે એવી બુદ્ધિ કરી અને આ સંસારને આપણે વધારી રહ્યા છીએ. આજે આપણે બીજા નંબરની ઉપાધિની ચર્ચા કરવાની છે. થોડી ગઈકાલે કરી. પરમા સુખની બુદ્ધિ, પરમા મારાપણાની બુદ્ધિ એ પહેલી અનંતકાળની આપણી ઉપાધિ છે. આ આપણો બીજો રોગ, પરમા સુખની બુદ્ધિ આપણો બીજો અનંતકાળનો રોગ છે. આ રોગ જ છે બધા. વિજ્ઞાન જગતમાં હંમેશા એક રોગ એવો રહે છે કે જેની દવા વિજ્ઞાને શોધી ન હોય અને શોધી શકતો ન હોય. એકની દવા શોધાય તો બીજો રોગ એવો નીકળી જાય કે જેની દવા જ ન હોય. આ વિજ્ઞાન જગતમાં અભિશાપ છે. અને પરમાત્માના શાસનમાં એક વિશેષતા છે, ગમે તેવા દોષો હોય બધા દોષો સાધ્ય છે, અસાધ્ય એકેય દોષ અસાધ્ય નથી. તમે જો પુરુષાર્થ કરો, તમે જો જાગૃતિ લાવો તો એક પણ દોષ અસાધ્ય નથી. બધા દોષોને આપણામાંથી બહાર કાઢી શકીએ એવી તાકાત પ્રભુએ આ શાસનમાં આપણને આપી છે. અને એમાં આ માનવનું જીવન અને પરમાત્માના શાસન સાથેનું માનવનું જીવન એ એટલું બધું અણમોલ છે કે આપણે ધારીએ તો આપણા હૃદયમાંથી, આપણા આત્મા ઉપરથી બધા દોષોને રવાના આપણે કરી શકીએ એ તાકાત પ્રભુએ આપણને આપી છે. માત્ર એનો ઉપયોગ કરવાનો છે. કેટલી અદભુત શક્તિ પરમાત્માએ આ ભવમાં અને આ જીવનમાં આપણને આપી છે. પણ સમસ્યા એ છે શક્તિને આપણે ઓળખી શક્યા નથી, એ શક્તિનો આપણે ઉપયોગ કરી શક્યા નથી, અને એ શક્તિ દ્વારા આપણે આપણા અસાધ્ય રોગને પણ દૂર કરી શક્યા નથી, અને આપણું પૂર્ણ સ્વાસ્થ્ય આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. કેટલી આપણી બધી નબળાઈ છે, બધું આપણી પાસે હોવા છતાં આપણે કશું કરતા નથી. જાગૃતિ લાવવાની જરૂર છે. જેટલી જાગૃતિ આવશે ને એટલા જ દોષોને ઝડપથી આપણે રવાના કરી શકશું. પણ જાગૃતિ નહીં આવે તો દોષ ક્યારે પણ રવાના નહીં થાય. અજ્ઞાનતામાં દોષનો વધારો છે, જાગૃતિમાં દોષનો ઘટાડો છે. અને પૂર્ણ જ્ઞાની બની જઈએ તો સંપૂર્ણ દોષોનો રવાના કરવાની શક્તિ પડેલી છે. પણ લક્ષ્ય હોવું જોઈએ મારે મારા દોષોને રવાના કરવા છે. અનાદિકાળથી મેં ગઈકાલે કહ્યું તેમ આધ્યાત્મિક ઉપાધિ, આધ્યાત્મિક આપત્તિ એ આ જ છે. અને એમાં સૌથી વધુ ભયંકર આધ્યાત્મિક ઉપાધિ હોય તો એ મિથ્યાત્વ કર્મ છે. મિથ્યાત્વ અને કસાય, આ બે ઉપાધિઓ આપણા આત્માને ભયંકર લાગેલી છે. કિડની ફેલ થઈ જાય કે કેન્સર થઈ જાય, ચોથા સ્ટેજનું કેન્સર થઈ જાય, એના કરતા પણ વધુ ખતરનાક જો કોઈ હોય તો આ મિથ્યાત્વ છે. કિડની ફેલ થઈ જાય એટલે આપણે આમાં હેપતાઈ જઈએ, અને ઘણી બધી અસર આપણા માનસપટ ઉપર થઈ જાય. મારી કિડની ખલાસ થઈ ગઈ, હવે શું થશે, હવે શું થશે. મિથ્યાત્વ મારામાં અનાદિકાળથી પડ્યું છે, મારું શું થઈ રહ્યું છે એની કોઈ ચિંતા આપણને નથી. બોલો, મિથ્યાત્વની ચિંતા છે? અનાદિકાળથી પડેલું આ મિથ્યાત્વ, એની ચિંતા કેટલી આપણને છે જ નહીં. લગાર ચિંતા નથી. એને કાઢવાની કોઈ ચિંતા નથી, એની અસરોમાંથી મુક્ત થવાની કોઈ ચિંતા નથી. એ આપણને કેવી રીતે પરેશાન કરી રહ્યું છે એની જાણવાની પણ આપણી કોઈ જિજ્ઞાસા નથી.
આ તો કેવી રીતે ખબર છે? રોગ છે પણ મારે રોગને જાણવો જ નથી. કમાલ છે. રોગ છે, એ રોગની પીડા પણ છે, એ રોગના કારણે સંસારની વૃદ્ધિ પણ છે, એ રોગના કારણે પરિભ્રમણ પણ છે, એ રોગના કારણે ઘણી બધી આપત્તિઓ આપણા આત્માની અંદર આપણે વરીને બેઠા છીએ, પણ એ રોગ પ્રત્યે આપણી કોઈ નજર નથી, કાઢવાની કોઈ ઈચ્છા નથી, રોગ પ્રત્યે નજર નથી. શું થશે સમજાતું નથી. આનંદકાળનું આ પરિભ્રમણ આપણે કેવી રીતે ટાળી શકશું? જન્મ ઘટના છે, મૃત્યુ ઘટના છે, જીવન એક કળા છે. જન્મ ઘટના છે, જીવન મૃત્યુ એક ઘટના છે, પણ જીવન એક કળા છે. જન્મ અને મૃત્યુ વચ્ચેની ઘટનાની વચ્ચે જે રહેલી છે જીવન નામની એક અવસ્થા, એનું નામ છે કળા. અને એ જો આપણને જીવતા આવડી જાય તો આ જીવનમાં આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ, ઘણા રોગોને કાઢી શકીએ, ઘણા આપણે સ્વાસ્થ્યને પ્રાપ્ત કરી શકીએ. એક કળા શીખવાની છે, એ કળા જ આપણે ચાલી રહી છે. દેવચંદ્રજી મહારાજ આપણને એક કળા શીખવી રહ્યા છે. આ અધ્યાત્મ કળા બધી ભૌતિક કળાની ઉપર જો કોઈ પણ હોય તો એ અધ્યાત્મ કળા છે. અને અધ્યાત્મ કળાને આપણે બરાબર શીખવી છે દેવચંદ્રજી મહારાજની આંગળી પકડી. કારણ કે આ કળા નહીં શીખીએ ત્યાં સુધી જીવનનો જે પોતાનું સુખ છે, જીવનની પોતાની જે શાંતિ છે, આપણો પોતાનો જે ભીતરી આનંદ છે, એ ક્યારે પણ મળી શકે એમ નથી. પર પદાર્થમાં સુખની બુદ્ધિ. સંસારમાં તમને ક્યાં ક્યાં સુખની બુદ્ધિ થાય છે, ત્યાંથી આપણે શરૂઆત કરી. તમને સમજાવે સંસારમાં તમને ક્યાં ક્યાં સુખની બુદ્ધિ થાય છે. ખાવામાં સુખની બુદ્ધિ થાય છે, ભોગમાં સુખની બુદ્ધિ થાય છે, અનુકૂળતામાં સુખની બુદ્ધિ થાય છે. કોઈ બે ચાર સારા શબ્દો કે તો સુખની બુદ્ધિ થાય છે. આમ દરેક જગ્યાએ તમે કેટલી બધી જગ્યાઓ છે ત્યાં દરેક જગ્યાએ આપણને સુખની બુદ્ધિ થાય છે. આપણને લાગે કે હસ આપણને સુખ મળી ગયું, આપણને મજા આવી ગઈ. જુઓ, એક તફાવત બરાબર જાણી લેજો, બહુ ઊંડાણનો તફાવત બરાબર પકડી લેજો. હા, વિષયોમાં મજા આવી એ જુદી વાત છે, અને વિષયોમાં સુખની બુદ્ધિ થવી એ જુદી વાત છે. બે વસ્તુને જરા ક્લિયર કરી લેજો. મજા આવવી એ જુદી વસ્તુ છે, અને એમાં સુખની બુદ્ધિ થવી એ જુદી વસ્તુ છે. બે વચ્ચેનો તફાવત શું? મારી પ્રિય આઈટમ આહારના વિષયમાં, ભોજનના વિષયમાં જે છે તે દરેકની પ્રિય આઈટમ અલગ અલગ હોય. અને હું બધા નામ તો નહીં બોલું કઈ, જો કે આમ તિથિ બિથિ તો નથી આજે, પણ અમારા તપસ્વીઓને 5મો ઉપવાસ છે. તમને જે જે મનપસંદ હોય તે એ વસ્તુ તમને ખાવા માટે મળે, તમને મજા આવે છે. મનપસંદ વસ્તુ મળે અને આપણને આનંદ આવે, મજા આવે, એ એક ફેક્ટર. અને આપણી માન્યતા હોય કે આમાં જ સુખ છે, એમ નામ સુખ બુદ્ધિ છે. બે વચ્ચે આટલું અંતર છે. મનપસંદ વસ્તુ મળે અને એને ખાવામાં થોડીક મજા આવે, રતિભાવ થાય, એ વસ્તુ અલગ છે. અને આમાં જ સુખ છે એવી બુદ્ધિ થવી એ વસ્તુ અલગ છે. હવે બરાબર ક્લિયર કટ સમજી લેજો. હા, મને ગુલાબ જાંબુ ભાવે છે, મને ગુલાબ જાંબુ મળે એટલે મને આનંદ આવે, મને મજા આવે ખાવાની, બસ એક ખાવાની મજા છે. પણ ગુલાબ જાંબુમાં જ સુખ છે, આવી જે બુદ્ધિ, એ બુદ્ધિનું નામ સુખ બુદ્ધિ છે. બસ આપણે જે વાત કરવી છે એ આ સુખ બુદ્ધિમાંથી નીકળવાની વાત કરવી છે. હું હમણાં તમને ખાવા ઉપર કંટ્રોલની વાત નથી કરતો. એ તો છે ને, વ્રતની વાત કરશું ને ત્યારે, 12 વ્રતની વાત કરશું ને ત્યારે બધી કંટ્રોલની વાત કરીશું. અત્યારે તો તમારા મન ઉપર કંટ્રોલની વાત કરવી છે, તમારી માન્યતાના કંટ્રોલ કરવો છે. તમારી માન્યતામાં જે વસ્તુ પડેલી છે એને મારે કાઢવી છે. એટલે અત્યારે તો વાત એટલી જ કરવી છે, આ ઇન્દ્રિયના પદાર્થોમાં, આ ઇન્દ્રિયના વિષયોમાં જે સુખ બુદ્ધિ પડેલી છે, આમાં જ સુખ છે, આમાં જ સુખ છે, આમાં જ સુખ છે, એવી જે બુદ્ધિ આપણી અંદર પડેલી છે એ બુદ્ધિને આપણે કાઢવી છે. બોલો, તમે કેટલા પુણ્યશાળી છો? તમે કેટલા પુણ્યશાળી છો? તમને આવી કોઈ બુદ્ધિ નથી. છે
કેમ અઘરો પ્રશ્ન છે? હા, તો પછી મને કહી દો ક્યાં 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 સુખ બુદ્ધિ છે, તો મને ખુલાસો કરો એટલે હું તમને આગળ પછી એ વિષય ઉપર આગળ ચાલ. તમને ક્યાં ક્યાં સુખ બુદ્ધિ છે? બહેનોને પૂછો, ભાત રાંધવા માટે મૂકે ને, હવે તો કુકર આવી ગયા એટલે ખોલે એટલે ભાત રંધાઈ જ ગયા હોય, પણ પહેલાના જમાનામાં સગડી ઉપર ભાત મુકાતા. પછી આ ભાત રંધાઈ ગયા છે કે નહીં એનો ખાતરી કરવી હોય ને તો પછી એનો એક જ દાણો જોવાનો, બધા દાણા ખોલી ખોલીને જોવાના ના હોય. નહીં સમજે? એક દાણા ઉપરથી ખબર પડી જાય કે આ દાણા સીજી ગયા કે નથી સીજી ગયા. એમ એક ઇન્દ્રિયના વિષય પરથી ખબર પડી જાય કે આમાં સુખની બુદ્ધિ છે તો બધામાં છે, પછી બધા મેળવવાની જરૂર ના પડે. એક પદાર્થને જે પૂરી રીતે જાણે એ બધા પદાર્થને પૂરી રીતે જાણે એવું અમારું આગમશાસ્ત્ર કહે છે. એકમ જાણે સબમ જાણે. એકને ડિટેલથી પૂરેપૂરું જાણે એ બધું જ જાણી શકે છે, પણ એકને સંપૂર્ણ જાણે. તમારી પાસે એક ઇન્દ્રિયના સુખને પણ સંપૂર્ણ જાણવાની તાકાત હોય તો બધા ઇન્દ્રિયના બધા વિષયો મળ્યા કે ન મળ્યા હોય તમે જાણી શકશો. પણ એકને ડિટેલથી પૂરેપૂરું જાણી લો. બોલો આજે કઈ ઇન્દ્રિયની વાત કરું તમારી સાથે? તમે જે કોઈ એ વિષય પર ચાલો, મારી તો ફૂલ્લી ઓફર છે. જે કોઈ વિષય પર આગળ ચાલો, લોજિક સાથે આપણે આગળ ચાલવાનું છે. આહારના વિષયમાં આપણને જો સુખની બુદ્ધિ છે, આપણને એમ થાય કે આ ખાવાથી સુખ મળે છે અને ખાવામાં સુખ છે, એવી જો સુખની બુદ્ધિ આપણી પાસે પડેલી હોય તો હવે થોડીક વિચારણા શરૂ કરો. પહેલી રોટલી ખાવામાં જેટલો આનંદ આવે એટલો આનંદ છેલ્લી રોટલી ખાવામાં આવે. શું થયું? તો તમારા સુખનો આધાર રોટલી છે કે સુખનો આધાર બીજું કંઈક છે? આપણે પ્રશ્ન એ કરવાનો છે, તમારા સુખનો આધાર રોટલી છે કે તમારા સુખનો આધાર બીજું કંઈક ચીજ છે? સુખનો આધાર શું છે? જો એક પહેલી રોટલીએ જે આનંદ છે, 10મી રોટલી આનંદ ન હોય તેનો મતલબ એ છે કે રોટલીમાં તો આનંદ નથી, એ નક્કી થઈ ને તો એનો ગુણાકાર થવો જોઈએ, ઘટાડો તો ન થવો જોઈએ. કમસે જો ઘટાડો થાય છે તો એક વાત નક્કી થઈ ગઈ, આમાં તો સુખ નથી, પદાર્થમાં સુખ નથી, રોટલીમાં સુખ નથી. હવે રોટલીમાં તમને પહેલી રોટલીમાં સુખ કેમ દેખાયું એ પ્રશ્ન વિચારી લો, એને વિચારો શા માટે સુખ દેખાયું. બિલકુલ સાચી વાત છે. બસ ભૂખ હતી એમને, ભૂખનું દુઃખ હતું માટે રોટલી સુખરૂપ લાગી. એટલું ભૂખ પણ નહીં, ભૂખનું દુઃખ હતું. અને તમારી કલ્પના હતી ક્યારે ખાવાનું મળે, ક્યારે ખાવાનું મળે, ક્યારે ખાવાનું મળે, મને ખાઈશ તો સુખ મળશે, આવી એક સુખની બુદ્ધિ અંદર પડેલી હતી. એટલે એક વસ્તુ નક્કી થઈ, રોટલીમાં સુખ માણવું હોય તો આગળ ભૂખનું દુઃખ ઉભું રાખવું પડે. બહુ સીધી વાત છે, એકદમ ક્લિયર કટ વાત છે. હા, ભૂખનું દુઃખ જો ઉભું ના હોય તો સુખ રોટલીમાં પણ તમને ન મળી શકે. તો હવે રોટલી એ સુખનો આધાર છે કે તમારું ભૂખનું દુઃખ એ સુખનો આધાર છે? અને 10 રોટલી આપણે તૃપ્ત થઈ ગઈ અને પછી કોઈ 2 રોટલી એક્સ્ટ્રા મૂકી દે તો શું થાય? એ ખાવામાં સુખ આવે કે દુઃખ લાગે? શું થયું? રોટલી એની એ જ છે, એની એ જ છે. 2 એક્સ્ટ્રા આવી એટલે હવે પરાણે અંદર નાખ્યું પડે છે, માટે દુઃખરૂપ લાગે છે. કેમ? જો એમાં સુખ હોય તો જેટલી આવે એટલી સુખ જ આપે, સુખ જ આપે, સુખ જ આપે. પણ સુખ તો આપતી નથી. અમુક લિમિટ પછી એ વસ્તુ સુખ નથી આપતી. દરેક ઇન્દ્રિયના વિષયમાં આ જ છે, અમુક લિમિટ પછી એ સુખ આપે જ નહીં કોઈ દિવસ. હા, ચોક્કસ ચોક્કસ. ના એનો આપણે વિચાર કરીએ. તમે બોલો એટલે વિષયમાં ચાલીએ. જોકે આપણે તો ઇન્દ્રિયના વિષયોમાં જોવાનું હતું, જડમાં નતું જોવાનું, પણ છતાં કઈ વાંધો નહીં, પૈસા કોઈ ઇન્દ્રિયનો વિષય નથી. લોભનો વિષય છે. છતાં એ જોઈ લઈએ આપણે, પૈસાનો જોઈ લઈએ. ચલો જોઈ લઈએ. પહેલા આ તો ક્લિયર કટ કરી નાખો. હવે નક્કી કરી નાખો. બોલો, ભોજનમાં સુખ નથી, નક્કી?
એટલે તમે આપણામાં સ્ટેટસ નડે છે કઈ? હા પાડવામાં શું નડે છે એમ પૂછું છું. અને હજી ક્લિયર થતું આપણે ક્લિયર કરીએ, પ્રશ્ન કરો, આપણે ક્લિયર કરીએ, પૂરો કરીએ. કોઈ પણ વિષયને આપણે એન્ડ સુધી લઈ જઈએ, છેક સુધી. શું માન્યતામાં ક્યાં ખૂટે છે અને તમારી માન્યતા કેટલી બધી અધૂરી છે એને આજે ક્લિયર કટ કરી નાખો. પદાર્થમાં સુખ જે હું માણી રહ્યો છું અને મારી માન્યતા જે છે એ માન્યતા મારી કેટલી ભૂલ ભરેલી છે એનો આજે નિર્ણય કરી લઈએ, એકદમ નિર્ણય કરી. છેલ્લે એક ચોક્કસ એટલે આપણે વાત એ કરવી છે, સુખની બુદ્ધિ કાઢીને વગર ચાલતું નથી એમ કેવું છે કે સુખની બુદ્ધિ રાખીને ચાલતું નથી એમ કેવું છે? પ્રશ્ન બરાબર. આપણે આગળ વધીએ. નથી ચાલતું મંજૂર, ચલો વાંધો નથી. હા, મહાપુરુષોને પણ કેવળ જ્ઞાનીને પણ ભોજન તો કરવું જ પડે. કેવળ જ્ઞાનીને પણ કેવળ જ્ઞાન થયા પછી પણ એકાશ ના કરે. કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન થયા પછી પણ એકાશ ના કરે, ન કરે એવું નથી. એમને પણ શરીર છે, પૂતગલ છે, પૂતગલને પૂતગલ જોઈએ છીએ. હા, પણ આ પૂતગલ મને સુખ આપે છે એ માન્યતામાંથી બહાર નીકળવાનું છે. પૂતગલને પૂતગલ જોઈએ એમાં અમને કોઈ વાંધો જ નથી. શરીર પૂતગલ છે ને એને પૂતગલ જોઈએ છે, પૂતગલ આપી દો, એનો વાંધો નથી. પણ એ પૂતગલમાં તમે જે સુખની બુદ્ધિ કરી રહ્યા છો ત્યાં શાસ્ત્રકારોને પ્રશ્ન છે. સમજ્યા હવે વાત બરાબર? હા, શરીરને આહાર જોઈએ ના નથી કહેતા. ક્ષુધાવેદનીય કર્મ છે, ક્ષુધાવેદનીય કર્મને આહાર આપો એટલે ક્ષુધાવેદનીય કર્મ થોડું શાંત થાય. બસ આ પ્રક્રિયા છે. પણ સાહેબ જે જરૂરિયાત છે એ ટાઈમે મળે ત્યારે સારું લાગે. બિલકુલ. જરૂરિયાતના ટાઈમે આ જોઈએ છીએ માટે સારું લાગે. પણ એક વસ્તુ યાદ રાખો, શરીરની સિસ્ટમ બનાવીને જરૂરિયાત પણ તે ટાઈમે આપણે જ ઊભી કરેલી છે. ઘણા માણસો એવા હોય કે આપણે શરીરની સિસ્ટમ જ એવી બનાવી છે કે આપણે 11 વાગ્યા પહેલા કંઈ જોઈએ જ નહીં. 11 વાગ્યા સુધી મારે કંઈ જોઈએ. અને જનરલ લોકોએ સિસ્ટમ એવી બનાવી દીધી છે કે સવારે 9 કાશીમાં જ બધું જોઈએ. આ સિસ્ટમ બનાવી તમે તમારી. હા, હવે તમે ચેન્જ પણ કરી શકો સિસ્ટમમાં. પછી તપસ્યા આખી સિસ્ટમ ચેન્જ કરી નાખી છે. તમને તપસ્યા આખી સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. બોલો. હા, પહેલા દિવસે પહેલા ઉપવાસમાં જે ભૂખ લાગી હતી આજે 5મા ઉપવાસમાં નથી લાગતી. 6ઠી બારીમાં આવ્યા પછી કેમ? સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. તમે ધારો તો સિસ્ટમ ચેન્જ કરી શકો છો. જોઈએ છીએ એ આપણી મનની બધી જ ભાંજગડો છે. આ ટાઈમે આ જોઈએ, આ ટાઈમે આ, એ આપણે માનસિક એક ભ્રમણા અને માન્યતાઓ નક્કી કરી નાખી છે. આટલું આ સમય જોઈએ, પછી એ ન મળે તો આપણે બેચેન બની છીએ. પણ એ તમારી જોઈએની કલ્પના તમે ફેરવી નાખો તો ઓટોમેટિક પૂતગલ શાંત થઈ જશે. એક બહુ મજાની વાત કહું તમને આજે, સાયકોલોજીકલ ગણિત છે. ઉપવાસનું પચખાણ ન લઈએ ને ત્યાં સુધી મન ઊંચું નીચું થયા કરે. અને પચખાણ લો ને એટલે બધું શાંત થઈ જાય. બોલો હવે શું થયું? સિસ્ટમ બદલાઈ ગઈ. આ વાસ્તવિકતા છે. હા, પચખાણ જ્યાં સુધી ન લે ત્યાં સુધી મન ઊંચું થાય. કરું કે ન કરું. આજે 14 છે, આજે સંવત્સરી છે, આમ કરું કે ન કરું. આમ ઘણા માણસો છે ને સંવત્સરી એક જ ઉપવાસ કરવાનો હોય ને એટલે આગલા દિવસથી ટેન્શન શરૂ થઈ જાય. આ માનસિકતા છે બધી. હકીકત કહું છું, રિયલ માનસિકતા છે. હા, અને એમ કાંઈ આવતીકાલે ઉપવાસ કરવાનો છે, આજે સાંજે બરાબર ઉત્તર પારણું કર. એટલે ઉત્તર પારણું ઠાસીને જોરદાર કરે, કારણ કે 24 કલાક ચલાવવાનું જ પાછું. અને પછી સવાર થાય ને એટલે પછી પેટમાં ગડબડ થાય, પછી મજા ના આવે. અને એમાંય પછી એસી કરીને ઊંઘ્યો તો શરદી પણ થઈ ગઈ હોય, અને એમાંય જો એકાદ છીંક આવી જાય તરત કોમ્પ્રોમાઇઝ શરૂ થાય. આ જે સંવત્સરી છે ઉપવાસ નહીં થાય, આ છીંકો બહુ આવે છે, પ્રતિક્રમણ સારું નહીં થાય, ભાષા સૂત્ર બરાબર નહીં સંભળાય, કઈ એકાશનું કરી લઈએ આપણે તો પ્રતિક્રમણ સારું થાય, કોમ્પ્રોમાઇઝ શરૂ થાય પછી બધું જ. હા, આપણી માનસિકતાની વાત કરું છું. હા, આ રમતો જ છે બધી મનની. અને પછી દેરાસર દર્શન કરવા જાય અને પછી 2-3 છીંક આવે, સાલું હવે આ તો બહુ બેસ્ટનું જ કરવું પડશે, હવે એકાશામાં પણ નહીં રહેવાય. કેટલો નીચે ઉતરતો જાય. આ માનસિકતા છે બધી.
સિસ્ટમ એવી બનાવી દીધી છે તમે કે તમે પોતે સિસ્ટમને ચેન્જ કરી શકતા નથી. તકલીફ ત્યાં છે. થોડીક માનસિકતા કેળવો ને, તમારી શરીરની સિસ્ટમ તપમાં તમે ચેન્જ કરી શકશો. બધા તપસ્યા ન કરી તમે જો તમારી સામે છે કેટલા એકદમ સાદામાં છે, બધામાં છે. ઘણી વખત તો એવું બને કે રોજ ખાવા વાળા મોઢા ઉપર તો હાવ સુસ્તી દેખાતી હોય, તપસ્વીના મોઢા ઉપર આનંદ દેખાતો હોય, આ ક્યાં ઝલક જ જુદી દેખાતી હોય. તપસ્વીઓ ફ્રેશ હોય, એકદમ મજામાં થાય, આનંદ આનંદ છે. અને બે રીતે આનંદ હોય. એક તો માનસિક આનંદ પણ ખૂબ હોય કે વાહ પ્રભુએ કેવી કૃપા કરી, આવો સરસ તપ કરી. તો મેં કર્યો એવું નહીં બોલતા હું કોઈ તપસ્વી. હા, હું તમને સાવધાન કરું પાછું ભેગો. આપણે મેં કરેલો પ્રયોગ નથી કરવાનો. આપણે અહમમાં ક્યાંય જવાનું નથી. બધું પ્રભુએ કરાવ્યું છે ને થઈ ગયું છે. આપણે કંઈ કરતા નથી. પ્રભુની કૃપાથી જ બધું થયું છે. દેવગુરુની કૃપા, બસ એ જ બધું કરાવે. આપણે કંઈ કરી શકતા નથી. પણ એ કૃપા કેવી ઉતરી, હું તો એ કહીશ કે તમારા ભાવે પરમાત્માની કૃપાને ઝીલાવી દીધી. આ ભાવ ન હોત તો પ્રભુની કૃપા ઝીલે કેવી હતી. કેટલી પ્રભુએ કૃપા કરીને વરસાદ વરસાવ્યો અને તમે એને ખોબે ખોબે ઝીલી લીધો. અને એના પરિણામ સ્વરૂપે તમારી તપશ્ચર્યા સરસ રીતે થઈ ગઈ. બસ કેટલો આનંદ છે. આખું પૂરું થશે ત્યાંનો આનંદ તો કેટલો હશે ખબર છે. કેટલાક તો અત્યારથી મને કહે છે સાહેબ આ જીવનમાં મેજિક લાગે છે. મેજિક શું થઈ ગયું ખબર જ પણ કેવું જાદુ થઈ ગયું, અમને કલ્પના નથી કે આવી રીતે થઈ જશે. તપસ્વીઓના આ ઉચ્ચાર છે બધા. વાસ્તવિક ક્યારેક ક્યારેક બહેનો બધા કે કમાલ, ખબર જ નથી પડતી. અમારી જિંદગીમાં પહેલી વાર પ્રવેશ કર્યો, પહેલી વાર ટોપ થઈ ગયો. આ કેવી પ્રભુની કૃપા. હું કહું કે આ પ્રભુની જ કૃપા છે અને એ જ કરાવે છે. પ્રભુએ તમને સિલેક્ટ કર્યા, મૂકીને બાકીના બધા રહી ગયા. એક ભોજનના વિષયમાં સુખની બુદ્ધિ તોડવાની વાત આપણે કરી રહ્યા છીએ. શાસ્ત્રોમાં બહુ અદભુત દૃષ્ટાંત કંડરીકનું આવે છે. કંડરીકે દીક્ષા લીધીને 1000 વર્ષ સુધી સંયમ જીવન પાડ્યું. 1000 વર્ષ સુધી સંયમ જીવન. અને છેલ્લા વર્ષોમાં એક અસાધ્ય રોગ લાગુ પડી ગયો અને એ રોગની ટ્રીટમેન્ટ બરાબર કરાવવાની એમાં સાથે પથ્ય આહાર પણ જોઈએ. એટલે અનુપાન માટે એમણે નક્કી કર્યું કે મારો ભાઈ પુંડરીક એ રાજા છે, એના શાસનમાં જવું, એના નગરમાં જવું એટલે બધી વ્યવસ્થા બરાબર થઈ જાય. ગુરુએ એક શિષ્યની સાથે એમને ટ્રીટમેન્ટ માટે ત્યાં મોકલી આપ્યા. ત્યાં જાઓ, દવા કરાવો, સ્વસ્થ થઈ જાઓ અને પછી જલ્દી પાછા આવી જાઓ અને સાધનામાં લાગી જાઓ. કોઈ પણ રોગની દવા કર્યા પછી અને કરતી વખતે પણ એંગલ એક જ હોય, સ્વાસ્થ્ય સારું થાય તો સાધનાનો આનંદ આવે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. આ શરીર આપણું ધર્મનું સાધન છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધન વાક્ય આવે છે. શરીર માધ્યમ ખલું ભોગ સાધન આવું કોઈ જગ્યાએ વાક્ય નથી. શરીર ધર્મનું સાધન છે અને ધર્મનું સાધન બનાવો એને ભોગનું સાધન ન બનાવો. આપણી તકલીફ એ છે કે આ શરીરને આપણે ભોગનું સાધન બનાવ્યું છે. આ શરીરને આપણે ધર્મનું સાધન બનાવ્યું નથી. સાધનાનું સાધન બનાવો. શરીર સાધના સદન છે, સાધનાનું સાધન છે. સદન પણ છે અને સાધન પણ છે. શરીરથી જ આપણે ધર્મ સાધના કરી શકીએ. શરીરનું ધર્મ સાધના ક્યારે પણ થઈ ન શકે. કોઈ પણ મહાત્માએ સાધના કરી છે શરીરથી જ કરી છે. તીર્થંકર પરમાત્માએ પણ સાધના કરી તો શરીરના માધ્યમથી, શરીરને સાથે રાખીને સાધના કરી છે, શરીરને છોડીને. અને એટલે તીર્થંકર પરમાત્માને પણ જ્યારે જ્યારે લાગ્યું કે હવે આ શરીરને આહારની જરૂર છે ત્યારે એમને પણ એ ઉપવાસને પૂર્ણ કરી અને પાછા આહાર માટે ચાલ્યા. 12.5 વર્ષ સુધી પરમાત્માએ ભગવાન મહાવીરે જે ઘોર સાધના કરી એમાં 349 દિવસ પ્રભુએ પારણા કર્યા. બાકીના બધા ઉપવાસ છે પણ 349 પારણા કેમ કર્યા પ્રભુએ? લાગ્યું કે જરૂર છે લઈ લો. સાધના માટે શરીરને ટકાવવાની જરૂર 100% છે, માટે આહાર આપીને ટકાવવાનું. એટલે શરીરને ભોગનું સાધન નહીં, શરીરને ધર્મનું સાધન બનાવવાનો પ્રયત્ન કરો. કંડરીકે 1000 વર્ષ સુધી સંયમ ધર્મની આરાધના કરીને છેલ્લે ગુરુની આજ્ઞાથી એક ટ્રીટમેન્ટ કરાવવા માટે ગયા ત્યાં પોતાના ભાઈના રાજ્યમાં. અને ભાઈએ પણ પોતાના ભાઈને આવી વ્યાધિ થઈ છે એની પૂરી ટ્રીટમેન્ટ કરાવી અને આહાર પાણી બધું વ્યવસ્થિત રીતે વરાવ્યું અને એમને સ્વસ્થ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. અને થોડા દિવસની ટ્રીટમેન્ટમાં કંડરીક મુનિ સ્વસ્થ થઈ ગયા.
રોગ ગયો, સ્વાસ્થ્ય સુધરી ગયું. પણ હવે તકલીફ એ થઈ પોતાના ભાઈને ત્યાંથી જે આહાર મળતો હતો એ આહારમાં એવી આસક્તિ થઈ ગઈ, સાથે વાળા મુનિરાજ કહે છે હવે આપ સ્વસ્થ થઈ ગયા, ચાલો ગુરુદેવની પાસે જઈએ પાછા આપણે. તો કે થોડા દિવસ રોણ જરા, હજી વધારે સ્વાસ્થ્ય આવી છે. અઠવાડિયું વળી પાછા રહ્યા, ફરી પાછું મહાત્મા યાદ કરાવ્યું, બસ હવે ચાલો ટાઈમ થઈ ગયો, તમે એકદમ સ્વસ્થ છો, હવે તમને કોઈ રોગની અસર છે નહીં, મારા કરતા પણ વધુ તંદુરસ્ત બની ગયા છો, ચાલો હવે જઈએ આપણે ગુરુદેવની પાસે. તો કે ના, તારે જવું હોય તો જા, હું તો હવે અહીંયા જ રોકાઈશ. પેલી જે આસક્તિ થઈ ગઈ હતી આહારમાં, હવે આસક્તિ છૂટતી નહોતી, બહુ મુશ્કેલી થઈ ગઈ. હું જે બેન પાસે આ નિશ્ચયનો ભણ્યો, મેં એકવાર તમને વાત કરી હતી વસુબેનની, એ વસુબેને એકવાર બહુ મીઠી ટકોર કરેલી. મને કે સાહેબ, ગમે તેવા વૈરાગી આત્માની પરીક્ષા આહારમાં જ થાય છે. અદભુત વાક્ય છે, અદભુત. આપણે બધાને અંદરથી હલાવી નાખીને એવું એક વાક્ય છે માત્ર. આપણા બધાની પરીક્ષા આપણે જમવા બેસીએ ત્યારે જ થાય છે. એ જમતી વખતે એક એક કોડિયામાં આપણે જે સુખની બુદ્ધિ થઈ રહી છે, એક એક કોડિયામાં આપણી જે આસક્તિ પોસાઈ રહી છે, એ આપણો આત્મા જ જાણી શકે છે, બીજો કોઈ જાણી ન શકે, સિવાય કેવલ નહીં. આપણા અંતરાત્માને આપણે પૂછીએ કે એક એક કોડિયામાં આપણે કેટલી આસક્તિને પોષીએ છીએ. બહુ અઘરું છે, તમને ખરેખર કહું છું. ભલે રૂટીન મુજબનો આહાર કરતા હોઈએ, પણ છતાં ખાતી વખતે તો એનો ટેસ્ટ પૂરેપૂરો માનીએ છીએ. સાહેબ ટેસ્ટ બરાબર ન લાગે તો ફરિયાદ કર્યા વગર રહેતા પણ નથી. આજે બરાબર નથી આવી, હા, મીઠું ઓછું કે મરચું ઓછું કે કઈ પણ જે XY છે. અધ્યાત્મ જગતનું મીઠું ઓછું હોય ને, એને જ બહારનું મીઠું ઓછું લાગે. જે અંદર રમતો હોય એને બહારની બહુ લાંબી કોઈ અસર હોય. વાચસ્પતિ મિશ્રે એક ગ્રંથ ઉપર ટીકા રચવાની શરૂઆત કરી, અને ટીકા રચતો જ ગયો, દિવસ અને રાત એમાં લયલીન થઈ ગઈ. એની પત્ની એને જમાડે પણ કરી. થોડા દિવસ પછી પત્નીએ પ્રયોગ શરૂ કર્યો, એ મીઠું જ ન નાખે. અને પેલો એમને ખાઈને ઉભો થઈ જાય અને પાછો લખવામાં બેસી જાય. 30 વર્ષે એની ટીકાનું લખાણ પૂરું થયું, અને એ લખાણ પૂરું થયું એ દિવસે જમવા માટે બેઠો અને એને ફરિયાદ કરી, મીઠું નથી. એની પત્ની કઈ રોજ નહોતું નાખતી, આજે જ કેમ ફરિયાદ કરી? તો કે ટીકા પૂરી થઈ હવે. પેલામાં મન ચોટેલું હતું ને, એટલે આની કોઈ અસર નથી. હવે એમાંથી મન બહાર આવ્યું, એટલે તમે એકમાં મન ડુબાડી દો તો એની અસર થાય. પણ આપણી મુશ્કેલી એ છે કે આહારમાં આપણને ખૂબ અસર થઈ રહી છે. ડગલે ને પગલે એક ચીજ બરાબર ના આવે, એક ચીજમાં કંઈક થોડુંક ઓછું હોય એટલે મન અંદરથી ઊંચું નીચું થઈ જાય છે. એની અસરો અંદર બહુ વ્યાપક પડે ચાલી જાય છે. કંડરીક મુનિ આસક્ત થઈ ગયા, બસ હવે અહીંયા જ રહેવું છે, આ જ આહાર જોઈએ, આવો જ જોઈએ, આટલું જ જોઈએ, હવે એનાથી ઓછું નહીં ચાલે, અને આવા ટેસ્ટ વાળું જ જોઈશે. પતી ગયું, ફસાઈ ગયું. આમ અઠવાડિયે એક વાર નક્કી કરો ને, અઠવાડિયે એક વાર જમવા માટે બેસો, જે આવે તે લઈ લેવાનું, બસ કોઈ ડિમાન્ડ નહીં, કોઈ ફરિયાદ નહીં, કશું જ નહીં. જે છે જે હોય જમી લેવાનું. એ વાર કેજો એટલે આ લોકોને કીધું પરીક્ષા બરાબર કરે. રોજ થાય છે. એક પ્રેક્ટિકલ પ્રયોગ કરવો છે. જો એક વસ્તુ તમને કહું છું, આ આસક્તિઓ તોડવા માટે આપણે પુરુષાર્થ તો કરવો જ પડશે. એમને કઈ આસક્તિઓ તૂટવાની છે નહીં. ખાલી ચિંતન મનન કરશો નથી આસક્તિ, પ્રેક્ટિકલ કરશું તો આસક્તિ તૂટશે.
પ્રભુના શાસનનો ધર્મ પ્રેક્ટિકલ પણ છે, એકલો ચિંતનાત્મક ધર્મ છે એવું નથી, પ્રેક્ટિકલ આચરણનો પણ ધર્મ છે. પ્રભુએ આચરણથી પણ ધર્મ બતાવ્યો છે. એટલા ચિંતનથી પહોંચી જાય માનવાનું નહીં, આચરણ પણ જોઈશે આપણી પાસે. અને જો આચરણ ન કરવાનું હોત તો પ્રભુ ચારિત્રનો વિષય બતાવે શું કરવા, ચારિત્ર ગુણ મુખ શું કરવા. એટલે આચરણ પણ આપણા જીવનમાં તો જોઈશે જ. અને વાસ્તવિક કહું છું, સાચા વૈરાગ્ય વિના સાચો અધ્યાત્મ આવી શકતો જ નથી. સાચા વૈરાગ્ય વિના સાચો નિશ્ચય પણ આવી શકતો નથી. નિશ્ચય જોતો હોય તો પણ વૈરાગ્યમાં જવું પડે છે, અને અધ્યાત્મ ઊંડા ઉતરવું હોય તો પણ વૈરાગ્યમાં જવું પડે છે. સાચા વૈરાગ્ય વિના ક્યારે પણ અંદરનો વિકાસ શરૂ થતો નથી. એટલે તો કુંથુનાથ ભગવાન હસ્તવર્ણ દેવચંદ્રજી મહારાજે બહુ સરસ મજાની માગણી કરી છે. અસ્થિ સ્વભાવ જ આપણો જે રુચિ વૈરાગ્ય સમેત પ્રભુ સન્મુખ વંદન કરીને માગીશ આત્મ હિત. કેટલી સરસ પંક્તિ લખી છે. પ્રભુ તમારી પાસે એક જ માગણી કરી છે, મને મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, પણ એની પહેલા, એ અસ્તિત્વની પ્રાપ્તિ પહેલા, એ અસ્તિત્વના પ્રતિકરણ પહેલા રુચિ અને વૈરાગ્ય બે ચીજ પ્રભુ તું મને આપી દેજે. માર્ગ રુચિ અને વૈરાગ્યનો છે. દેવચંદ્રજી મહારાજ પણ વૈરાગ્ય શબ્દ ત્યાં મૂક્યો છે. અસ્તિત્વના માર્ગ ઉપર ચાલવું હશે તો પણ પહેલા વૈરાગ્ય જોશે અને અસ્તિત્વની રુચિ જોશે. અધ્યાત્મ માર્ગ પણ વૈરાગ્ય વિના ક્યારે પણ મળી શકતો નથી. આપણે મને હું આસક્તિ ચાલુ રાખું ને મને મળી જાય, તીવ્ર આસક્તિમાં કશું મળી શકતું નથી. સામાન્ય આસક્તિમાં બધું મળે, તીવ્ર આસક્તિમાં કાંઈ ન મળે. ફસાઈ ગયા કંટ્રીક મુનિ, જવાની કોઈ ઈચ્છા નથી અને જવાનું નામ લેતા નથી. અહીંયા જ રોકાઈ જવું છે, બસ આજ ખાવા પીવા જે મજા આવે છે, આવો આનંદ, આવી સુખ ક્યાંય બીજે મળે નહીં, આમાં જ મળે. બસ ફસાઈ ગયા ત્યાં. સાથેનો સાધુ જતો રહ્યો. એ તો કે હું તો આવું દેશ આવું, તમારું કામ પટી ગયું છે, હવે તમે ના આવો તો હું ગુરુ પાસે તરું. હું ગુરુ વગર કેટલો રહું, મારે ગુરુની પાસે જવું છે. એ નીકળી ગયો, ગુરુને પૂછાઈને પહોંચી ગયો. એકલા કંટ્રીક મુનિ રહે, એકલા કંટ્રીક મુનિ ને એકમાત્ર સ્વાદની આસક્તિના કારણે રહે છે, છૂટતું નથી. અંદરથી હવે ભાવો બદલાતા જાય છે. એક આસક્તિ એમને ધીમે 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 નીચે ઉતારી રહી છે, અને આસક્તિ હવે વીરતીના ભાવને ખલાસ કરે છે. વીરતીના ભાવ ખલાસ થઈ ગયા. મારો ભાઈ પુંડરીક કેટલી મજા કરે છે, રાજ્ય ઉપર બેસીને જલસા કરે છે, જલસા. ક્યાંથી ક્યાં બુદ્ધિ પહોંચી ગઈ, ક્યાં બુદ્ધિ પહોંચી ગઈ. તમારું સંસારનું સુખ જે દિવસે અમારા મનમાં વસે તે દિવસે અમારી વૃત્તિ ખલાસ થઈ જાય. તમે કેટલા સુખી છો એ મનમાં આવી જાય તો અમારી વૃત્તિને ધક્કો પહોંચી જાય. સંસારમાં તમે કોઈ હિસાબે સુખી નથી, આ વાત અંદર જડબે સલાક પ્રતિષ્ઠિત થયેલી હોવી જોઈએ. નહીં તો વૃત્તિનો આનંદ ક્યારે પણ મળી ન શકે. પુંડરીક સ્વામી ચૂકી ગયા. પુંડરીક મુનિ અને કંટ્રીક મુનિ ચૂકી ગયા. કેટલા નીચે ઉતરી ગયા. પુંડરીકને સુખી મનાવવાનો વાત શું મજા છે. રાજ્ય, વૈભવ, વૃદ્ધિ, સમૃદ્ધિ, પત્ની, આ તે બધું. અને ક્યાંથી ક્યાં વિચારો પહોંચે, ક્યાંથી ક્યાં. એક સંયમી આત્માના વિચારો કેવા હોવા જોઈએ અને કેવા પહોંચી ગયા. અધપતન શરૂ થઈ ગયું. એક આસક્તિમાંથી થયેલું અધપતન. અષાઢભૂતિ આચાર્ય પણ લાડવાની આસક્તિમાંથી અધપતનમાં ગયા છે. શાસ્ત્રમાં આવા ઘણા બધા દૃષ્ટાંતો, ઢગલાબંધ દૃષ્ટાંતો છે. એક આસક્તિમાંથી ક્યાંથી ક્યાં નીચે ઉતરે, એક સુખની બુદ્ધિ ક્યાંથી ક્યાં પહોંચાડી. તમને એટલું જ કહું છું કે આવા મુનિરાજો પણ જો પડી જતા હોય તો આ સંસારમાં રહીને આપણી હાલત શું થાય, કલ્પના તો એ કરવાની છે. એમની દિનચર્યાને આ બધું જોયા પછી પુંડરીકને ખ્યાલ આવી ગયો કે આ કંડરીક હવે ચૂક્યો છે.
એમ લાગે છે કે પરાણે સંયમમાં રહેવો લાગે છે. અને એક દિવસ પુંડરીકે વાતમાં વાત નીકળતા કહી દીધું, મારી તો અંદરની ઈચ્છા એ છે કે મને આ વેશ ક્યારે મળે, તમારી ઈચ્છા અંદરની કંઈક જુદી લાગે છે. સંવાદ થઈ ગયો બે વચ્ચે. અને કંટ્રીકે ચોખ્ખા ભાષામાં કહી દીધું, એક કામ કર, તારી ઈચ્છા છે તો તું મારો વેશ લઈને તારો વેશ મને આપી, આપણે અદલા બદલી કરી નાખીએ. પુંડરીકે વિચાર્યું કે હવે અમે માનસિક પતન તો થઈ જ ચૂક્યું છે અને હું તો સ્વીકારી લઉં. પુંડરીકે વેશ ધારણ કરી લીધું, કંટ્રીકે વેશ છોડ્યો. અને પહેલા જ દિવસે જે ખાધું અને પહેલા જ દિવસે જે કંઈ ચેષ્ટાઓ કરી એના કારણે જે શરીરમાં વ્યાધિઓ ઉત્પન્ન થઈને જે સૂળ ઉપડ્યું, પહેલા જ દિવસે મૃત્યુ પામી અને એ વખતે આયુષ્યનો બંધ કરી એવા ભયંકર મિથ્યાત્વથી યુક્ત આયુષ્યનો બંધ થઈ ગયો. 7મી નરકમાં પહોંચી ગયો. 1000 વર્ષનું સંયમ જીવન એક આસક્તિમાં ખલાસ. સુખની બુદ્ધિ આહારના વિષયમાં થશે તો એનું રિઝલ્ટ આવું આવીને ઉભું રહેશે. કોઈ પણ વિષયમાં સુખની બુદ્ધિ એ મિથ્યાત્વ છે એટલું લખી રાખજો. ક્યાંય પણ જડ પદાર્થોમાં, પૂતગલના પદાર્થોમાં સુખની બુદ્ધિ કરી છે તો શાસ્ત્રકારો કહે છે કે તો મિથ્યાત્વમાં ચાલ્યો ગયો છે. જ્ઞાનસાર ઉપાધ્યાય યશોજી મહારાજ સાહેબે બનાવ્યું, એના પર જ્ઞાન મંત્રી નામની ટીકા દેવચંદ્રજી મહારાજે લખી છે. હું તો ઘણી વાર આ ટીકા વાંચું ત્યારે મને એમ લાગે કે ઉપાધ્યાયજી મહારાજને કદાચ કલ્પના નહીં હોય કે એમના બનાવેલા શ્લોક ઉપર આટલી અદભુત અધ્યાત્મની સ્ફૂર્ણા અને આટલા બધા અદભુત અધ્યાત્મના પદાર્થો આ જ્ઞાનસાર ગ્રંથ ઉપર ટીકા સ્વરૂપે લખાશે, કદાચ એમને કલ્પના નહીં હોય. એક અપેક્ષા કહું કે ઉપાધ્યાયજી મહારાજ જ્યાં પહોંચ્યા હશે એના કરતા કંઈક ઘણા આગળ દેવચંદ્રજી મહારાજ આ ટીકામાં પહોંચ્યા છે. એટલી અદભુત ટીકા જ્ઞાનસાર ઉપર જ્ઞાન મંજરી ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજે બનાવી છે, પ્યોર અધ્યાત્મથી ભરપૂર. એક અપેક્ષાએ કહું કે દિગંબરનો સમયસાર અને એ સમયસારની ઘણી બધી વાતો દેવચંદ્રજી મહારાજે આ જ્ઞાનસાર ગ્રંથમાં લાવીને મૂકી દીધી છે. એ ઊંડાણ મૂક્યું છે એ દેવચંદ્રજી મહારાજે જ્ઞાનસારના 4થા અષ્ટકમાં 7મી ગાથામાં બહુ સરસ પદાર્થ મૂક્યો છે. પૌદ્ગલિકે સુખે સુખ ભ્રાંતિ રેવ મિથ્યાત્વ, પૌદ્ગલિકે સુખે સુખ ભ્રાંતિ રેવ મિથ્યાત્વ. પૌદ્ગલિક સુખમાં તમને સુખની ભ્રાંતિ થઈ રહી છે એનું નામ જ મિથ્યાત્વ છે. શાસ્ત્રપાઠ છે જે તમારી સામે બોલું છું એનો શાસ્ત્રપાઠ છે. પૌદ્ગલિક સુખની અંદર સુખની બુદ્ધિ એ મિથ્યાત્વ, આટલું યાદ રાખજો. અને આગળ વધીને કહું તો ડગલે ને પગડે આ મિથ્યાત્વને આપણે બધા પુષ્ટ કરી રહ્યા છીએ પદાર્થોમાં સુખની બુદ્ધિ કરીને. ક્યારે છૂટશું? ક્યારે છૂટશું? બહુ અઘરું છે. અનંત વખત ચારિત્ર લેવા છતાં સુખની બુદ્ધિ તૂટી નથી, એટલા માટે હજુ આપણો મોક્ષ થયો નથી. એક પણ પદાર્થમાં સુખની બુદ્ધિ રહી જાય તો મિથ્યાત્વ ઊભું ને ઊભું રહે છે, મિથ્યાત્વ નીકળતું નથી. અનાદિકાળનો આ સંસાર કેમ તૂટશે એ સવાલ છે. ત્રિપિષ્ટ વાસુદેવને કાનના વિષયમાં સુખની બુદ્ધિ વધારે થઈ ગઈ. હું સુઈ જાઉં એટલે અમારે સંગીત બંધ કરી દેવા, મારી ઊંઘમાં ખલેલ ન પડવું જોઈએ. હા, ઊંઘ ઉપર પણ સુખની બુદ્ધિ છે. મારી ઊંઘમાં ક્યાં ડિસ્ટર્બ ન થવાય, ખબર રાખજો. સંગીત બધું બંધ કરી દેજો, સંગીત નહીં ચાલે. અને પેલા સૈયા પલકને સંગીત ગમી ગયું, જે ગીત વાગતું હતું ગમી ગયું, આ પૂરું થાય પછી બંધ કરો. એને ગીત ચાલુ રાખ્યું. એ શ્રવણેન્દ્રના વિષયમાં સુખ માણવા ગયું અને ત્રિપિષ્ટને નિદ્રાનું સુખ માણવું છે. બેને અલગ અલગ પ્રકારના સુખો માણી રહ્યા છે. ગીત પૂરું થાય એટલે બંધ કરવું અને એમાં ત્રિપિષ્ટ વાસુદેવ જાગી ગયા, એમાં જાગી ગયા. અને પછી જે ગુસ્સે થયા, તને મારી આજ્ઞા કરતા સંગીત સાંભળવાની મહત્તા વધારે લાગે છે, એનો શોખ તને વધારે છે. મારી આજ્ઞા પહેલા પાડતો નથી, બતાવી દઉં તને કે આ સાંભળવાનું
રિઝલ્ટ ખરાબ શું આવે છે? અને આપણને ખબર છે શું નાખ્યું કાનમાં. બોલો ભૂલ કેટલી હતી એની? ભૂલ કેટલી હતી? ભૂલ તો બહુ નાની જ હતી. હવે એક સંગીત થોડું વાગતું હતું, કદાચ એની ઊંઘ, અને એક દિવસ માટે કદાચ 5, 10, 15 મિનિટ માટે ઊંઘ ઉડી ગઈ હતી, એમાં શું ફરક પડતો હતો? નિદ્રાનું સુખ અને સાથે અહમનું સ્ટેટસ બે ભેગા થયા. સત્તાનો નશો, અહમનો નશો. હું ત્રિપીસ વાસુદેવ, 3 ખંડનો રાજા, અને તું એક નાનકડો માણસ મારી ઊંઘમાં ખલેલ પહોંચાડે. શું સમજે છે તું? બસ એક બાજુ અહમ છે, એક બાજુ નિદ્રાનું સુખ દેખાઈ રહ્યું છે, અને બંને ભેગા થયા છે. એનું પરિણામ કેટલું ખતરનાક આવ્યું. એક નાનકડી ડિસ્ટર્બની ક્રિયા, અને એના માટે એના કાનમાં સુસુ રડવા સુધી એ ત્રિપીસ વાસુદેવ ભગવાન મહાવીરનો આત્મા છે. ભગવાન મહાવીરનો આત્મા છે, તો ત્યાં પહોંચી ગયો. કમાલ જો તો ખરા. એકવાર સમ્યક દર્શન પામ્યા પછીના બધા ભવોની ગણતરી છે. ભલે હાલમાં સમ્યક દર્શન નથી એમની પાસે. આ ઘટના બની ત્યારે સમ્યક દર્શન નથી. પણ એક ભગવાન મહાવીરનો આત્મા પણ આ નિદ્રાનું સુખ, એક વાત તમને કહી દઉં, મને આજે ઊંઘ બરાબર ના આવી, એમાં આનંદ માણવાનો કે દુઃખ વ્યક્ત કરવાનું? મને આજે ઊંઘ બરાબર ના આવી, એમાં આનંદ વ્યક્ત કરવાનો કે દુઃખ વ્યક્ત કરવાનું? એમ સારું, આટલા ઉદાસીન ભાવમાં હોય તો સારું કહેવાય. જીવ અલગ છે. આમ સાચું કહો, એકાદ દિવસ જો બરાબર ઊંઘ ના આવે તો શું થાય? મનમાં કંઈક થાય, દુઃખ લાગે, અજંપો થાય, ચાલો આજે ઊંઘ બરાબર નહીં આવ્યો. 10 જણને કહીએ ચાલો આજે ઊંઘ બરાબર નહીં આવ્યો, મચ્છર કડી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, બાજુમાં કંઈક જોર જોરથી સંગીત વાગતું હતું, બાજુમાં કોઈકના નસકોરા બોલાતા હતા, બાજુમાં આમ હતું તેમ હતું, અને આજે ઊંઘ બરાબર ના. ઘણા બધા કારણો ઘણા બધા હોઈ શકે, અને એ કારણોને આગળ કરીને કે આજે ઊંઘ બરાબર 25 જગ્યા કે આજે ઊંઘ સારી બરાબર ના આવી. ઊંઘ બરાબર ના આવી એ ફરિયાદ કરવી છે કે ઊંઘ ના આવી એનો આનંદ માણવો છે? તમને એ ખબર છે કે ઊંઘ આવી એ કર્મનો ઉદય છે? ખબર છે તમને? ઊંઘ આવે એ કર્મનો ઉદય છે, ખબર છે? કર્મના ઉદયથી જ ઊંઘ આવે. કર્મનો ઉદય ન હોય તો ઊંઘ ના. બોલો, 10મા વણીએ કર્મનો ઉદય ન હોય તો ઊંઘ ના. એમાં ખોટું પણ શું છે? સારું થયું આજે ઊંઘ આવી, 10મા વણીએ કર્મનો ઉદય ઓછો થયો, એટલો પ્રમાદ ઓછો થયો, આનંદ. પણ જે સિસ્ટમ ડિસ્ટર્બ એમાં તમે તમે ડિસ્ટર્બ નતા એટલું નક્કી કરી નાખો. ઊંઘ બરાબર ના આવી એના ગાણા ગાવાની જરૂર નથી, તો 15 મિનિટ સુઈને પાછા સિસ્ટમને ચેન્જ કરી નાખો, એમાં વાંધો નથી. પણ તમે ઊંઘ ના આવી એના ગાણા શું કરવા ગાવ છો? મારે પ્રશ્ન ત્યાં છે. તમારા શરીરની સિસ્ટમને ઠીક કરવા માટે ચાલો 5 કલાક ફરી પાછા સુઈ જાઓ, જે કરવા તે કરો, પણ ગાણા ગાઈને શુક્રા તમે વિકલ્પો ઉભા કરો છો, અને વિકલ્પોમાં તમે શુક્રા રમ્યા કરો છો. સાહેબ આપ સંયમી હો છો, અમે તો સંસારમાં કર્મના ઉદયમાં સંયમીને જે ભાવ કરવાના હોય એ જ ભાવ કર્મના ઉદયમાં સાવકને પણ કરવાના હોય. કે કન્સેશન થોડું છે એમાં? અમારા ને તમારા આચરણમાં ફેરફાર છે, માન્યતામાં કોઈ ફેરફાર નથી. અમારા ને તમારા સમ્યક દર્શનમાં કોઈ ફેરફાર ન હોય, સમ્યક જ્ઞાનમાં કોઈ ફેરફાર ન હોય, પણ માત્ર ફેરફાર હોય તો સમ્યક આચરણમાં, ચારિત્રમાં ફેરફાર. ચારિત્રના વિષયમાં બધો ફરક પડે, પણ શ્રદ્ધાના વિષયમાં કોઈ ફરક ક્યારે પણ ન હોય. શાહિક સમકીતિ ક્ષણિક મહારાજાની જે શ્રદ્ધા છે એ જ શ્રદ્ધા સિદ્ધના જીવોની છે, ભલે ક્ષણિક સંસારમાં છે. દૃષ્ટાંત સાથે વાત કરું, તમે મગજમાં બેસી એટલા માટે કહું છું. બાકી સમ્યક દૃષ્ટિ આત્માની જે શ્રદ્ધા હોય એ શ્રદ્ધા સિદ્ધ અવસ્થામાં હોય. શ્રદ્ધામાં કોઈ ફરક ન પડે. શ્રદ્ધા માન્યતાના વિષયમાં છે એટલે શ્રદ્ધામાં કોઈ ફરક નહીં પડે. જ્ઞાનમાં તફાવત હોય, મારા ને તમારા જ્ઞાનમાં તફાવત હોઈ શકે, કે કેવળ જ્ઞાનીને આપણા જ્ઞાનમાં તફાવત હોઈ શકે. શ્રદ્ધામાં કેવળ જ્ઞાનીની શ્રદ્ધાને સમ્યક દૃષ્ટિની શ્રદ્ધા એક સરખી ચાલતી.
માન્યતામાં કોઈ ફરક નહીં. કેવળ જ્ઞાની પણ એમ કે નિદ્રાનો પક્ષપાત ન કરાય, સમ્યક જ્ઞાની પણ એમ કે નિદ્રાનો પક્ષપાત ન કરાય. માન્યતા બેની એક જ. આપણો નિદ્રાનો પક્ષપાત એટલો બધો છે ને, એક દિવસ આમ ડિસ્ટર્બ થાય ને પછી જગ્યા ગયા, આજે મજા નહીં, આજે મજા નહીં, આજે મજા નહીં. અરે પણ શું મજા નહીં? નિદ્રાના કર્મના ઉદયમાં પણ આપણે મજા માણીએ છીએ. આ સુખની બુદ્ધિ નથી? આ સુખની જ બુદ્ધિ છે કે બીજું કઈ છે? ખરેખર શ્રાવક તો જેટલી ઊંઘ ઓછી થાય રાજી થવું છે. સારું, એટલો પ્રમાદ ઓછો થયો, ભગવાન એવી કૃપા કરી, હવે ઓછી ઊંઘમાં મારું કામ પતી જાય છે. 4 કલાક ઊંઘે એટલે સ્વસ્થ થઈ જાય. બીજું શું? કેટલા કલાકની ઊંઘ જોઈએ? તમે શરીરને ટેવ આપી દો, 3-4 કલાક કાફી થઈ જાય. શું ટેવ નથી આપી? વિકલ્પોની ટેવ આપી છે, ઓછા ઊંઘની ટેવ નથી આપી. ટેવ આપી દો, શરીર સ્વસ્થ થઈને ચાલ્યા જ કરશે. ઠીક છે, એવું લાગે તો 10 મિનિટ પાછું સુઈ જાઓ, પણ પાછા સ્વસ્થ થઈને ઉભા થઈ જાઓ. મારે ક્યારેક એવું કરવું પડે. વ્યાખ્યાનમાં આવું તો પેલા 5 મિનિટ જરા થોડોક આરામ કરી લો, સ્વસ્થ થઈ જાવ જરા. એટલા માટે બોલવાનું જરા સ્ફૂર્ણ આવતા જરા. શેડ્યુલ મારું સવારનું વહેલું સ્ટાર્ટ થાય, 3 વાગે શેડ્યુલ સ્ટાર્ટ થાય. ઓછી ઊંઘે બધા છે, શું ચિંતા છે? શરીર ચાલે છે, કેટલા વર્ષો થઈ ગયા, મજાથી ચાલે છે. સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. બસ 4 કલાક તો થઈ જાય, 4-4.5 કલાક થાય, ઘણું થઈ ગયું. જરૂર પડે તો 10-15 મિનિટ આપી દઈએ ગમે ત્યારે. પાછું લાગે શરીર થાક્યું છે, થોડુંક સુવડાવી દઈએ, ઠીક છે. કામ લો એની પાસેથી. બહુ મજાની વાત. કામ ઘણું પણ થાક ઓછો લાગે. અમને તો કામ ઓછું ને થાક વધારે લાગે. એક વાત કહું, ખરેખર બધો થાક છે ને એ વિકલ્પના કર્તૃત્વનો થાક છે, બીજું કશું જ નથી. તમારા માનસિક વિકલ્પો એટલા બધા ચાલે છે, એટલા બધા ચાલે છે, એટલા બધા ચાલે છે, અને વિકલ્પમાં પણ કર્તૃત્વનો ભાવ એટલો બધો ચાલે છે, એટલો બધો ચાલે છે. આ થાક બધો માનસિક થાક શરીર ઉપર ઉતરે છે. ગાઢ ધ્યાનમાં જે આત્માઓ જાય ને એને ઊંઘવાની જરૂર જ ન પડે, જરૂર જ ન પડે. તમે ગાઢ ધ્યાનમાં જાઓ એટલે વિકલ્પો શાંત થઈ ગયા, અને જેના વિકલ્પો શાંત થઈ ગયા, જેનું કર્તૃત્વ શાંત થઈ ગયું, એને ઊંઘવાની લાંબી જરૂર ન પડે. હજી આટલું ઊંઘવું પડે છે ને એ પણ વિકલ્પ અને કર્તૃત્વ, એ ભાર છે વિકલ્પો. વિકલ્પો જ આપણને થકવાડે છે, વિકલ્પો જ મનમાં ભાર ઉભો કરે છે, અને મનનો ભાર શરીર ઉપર આવે છે, ફરી શરીર આપણું થાકે છે. બસ આ જ છે, બીજી કોઈ પ્રોસેસ નથી આની પાછળ. એટલે હંમેશા કહું છું, જ્ઞાનીએ એમના જ્ઞાનમાં જે જોયું છે બધું થવાનું જ છે. આ એક વિકલ્પમાં આવી જાવ, બાકીના બધા વિકલ્પો શાંત થઈ જશે. પણ એ વિકલ્પમાં જતા નથી ને એટલા માટે હજારો વિકલ્પો ઉભા રહે છે. એક વિકલ્પમાં જાઓ, એક વિકલ્પ, બાકીના બધા વિકલ્પો શાંત થઈ જાય. તમે સ્વસ્થ થઈ જાઓ, બહુ ઓછી ઊંઘે તમારું કામ પતી જાય, અને સાધના શરીરથી સારામાં સારી થઈ જાય. સત્તાનો નશો અને કર્ણેન્દ્રિયનું સુખ, આ 2 દુર્ઘટના ઘટાવી દીધી. કાનમાં શિશુ રડાવી દીધું. મારી નિદ્રામાં તે ખલેલ પહોંચાડી, મારા સુખને તે તોડી નાખ્યું. હવે તને બતાવી દઉં, બસ આ સુખની બુદ્ધિ છે. નિદ્રામાં સુખની બુદ્ધિ છે. ઊંઘ સારી આવે તો કોઈને કહેશો નહીં કે ઊંઘ સારી આવી. એમ ઊંઘ સારી આવે ને એ દિવસે કોઈને કહેશો નહીં કે ઊંઘ સારી આવી. હા, તમે કર્મના ઉદયની અનુમોદના ન કરશો. હા, તો બહુ મજાની વાત કરું છું તમારી સામે. હા, કર્મના ઉદયની અનુમોદના ન કરશો. આ ઘાતી કર્મનો ઉદય છે ને, ઘાતી કર્મના ઉદયની અનુમોદના ઘાતી કર્મ બંધાવી દેશો તમે. હા, ઊંઘ સારી આવી અનુમોદના ક્યારેય નહીં કરવી. ઉલટું કહેવું તો કોક આજે પ્રમાદ વધારે થઈ ગયો, ઊંઘ વધારે આવી કે પ્રમાદ થઈ ગયો એવું બોલો, તો તમારું ઘાતી કર્મ તૂટી જાય. તમે કર્મથી મુક્ત બનો, અને ઊંઘ સારી આવી ગઈ બોલો એટલે કર્મથી બંધાઈ જાઓ. શાસ્ત્રકારોએ ઘણી તો બહુ ટોપ આપ્યા છે. આચાર્ય સૂત્રમાં લખ્યું છે એક જગ્યાએ કે નિદ્રાનો પક્ષપાત એટલે શું તમને બતાવી દઉં. પહેલા નિદ્રાનો પક્ષપાત કોને કહેવાય કહું તમને. ઘણા માણસો છે ને સુઈ જાય એટલે ઘરે કઈ સુઈ જાય. જો હું સુઈ જાઉં છું, ગમે તેવો ચમરબંધી વ્યક્તિ હોય, મારી ઊંઘને તમારે ઉઠાડવાની. હું ઉઠું ત્યારે કોઈએ મને ઉઠાડવા નહીં આવે.
ગમે તેવો ચમરબંધી માણસ આવી જાય. અને એક વાત કહું તમને, તમારા ઊંઘના કારણે તમે જો સવારે વહેલા ઉઠી ન શકો અને તમારા ઘરે ગુરુ ભોગન ગોચરી માટે આવે તો તમે વરાયા વગરના વંચિત રહી જાવ નહીં. 8 વાગે કે 8:30 વાગે ઉઠતા હોય એ લોકોને એક ચેતવણી આપું છું, તમારા ઘરે ગુરુ ભોગવંત આવે અને તમે એમનો વરખ વંચિત રહી જાઓ. કેમ? આ તમારો નિદ્રાનો પક્ષપાત, આ તમારો ઊંઘનો પક્ષપાત. મને કોઈ ઉઠાડવાનો નહીં, બસ નિદ્રાનો પક્ષપાત કહેવાય. એ પછી વાત કરું, પેલા નિદ્રાની વાત કરી લેવો. અને જેને ગોળી લેવી પડતી હોય બધા મારી પાસે આવી જશે, હું તમારી ગોળી બંધ કરાવી દઉં. પણ મારા કીધું બધું કરવાનું તો બંધ કરાવીશ. ડોક્ટરને કીધું માનવું તો પડે ને, તો ડોક્ટર શું કરે બિચારો? સહકાર તો ડોક્ટરને આપવો જ પડે તમારે. બધું બંધ કરાવી દો, આવી જાવ ને એક વખત. નિદ્રાનો પક્ષપાત, આચારાંક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે નિદ્રાનો આવો પક્ષપાત 70 કોડાકોડી મોહનીય કર્મની સ્થિતિનો બંધ કરાવે. આપણી આંખ ખુલી જાય એવા વાક્યો શાસ્ત્રકારોએ લખેલા છે. ક્યારે પણ નિદ્રાનો પક્ષપાત કરતા નહીં. આપણી આ સામાન્ય જનજીવનની વાત છે, બધી જ સામાન્ય આપણા જીવનને સ્પર્શે એવી આ બધી વાતો આજે કરી છે. ઊંઘ સારી આવે તો કોઈને કહેવું ને કે આજે ઊંઘ મસ્ત આવી ગઈ, મજા આવી ગઈ, આજે ઊંઘવાની તો મજા આવી ગઈ. બંધાઈ ગયો તો બંધાઈ ગયો, ઘાતી કર્મથી બંધાઈ ગયો, નિદ્રાનો પક્ષપાત કરી દીધો છે. ક્યાં જશું આપણે? આપણા વ્યવહારિક જીવનમાં આપણે એટલું બધું માન્યતામાં ચૂકીએ છીએ, બોલવામાં ચૂકીએ છીએ, વિવેકમાં ચૂકીએ છીએ, અને બધા ચૂકવાના કારણે આપણે ભયંકર કર્મો બાંધી દઈએ છીએ. જાગી જાઓ. કર્મના ઉદયથી ઊંઘ કદાચ આવી જાય તો આવી જાય, ભલે આવી જાય, પણ એની અનુમોદના ન કરો. ઊંઘની અનુમોદના ન કરો. મારે આટલું જ તમને કહ્યું આજે. અને ન આવે તેને ડિસ્ટર્બ ન થાવ, ના આવે તો ડિસ્ટર્બ ન થાવ, આવી જાવ તો એની અનુમોદના ન કરો. બેમાંથી બહાર નીકળી જાઓ. આ એક નિદ્રાનો પક્ષપાત. એ વાસુદેવ, ટીપી વાસુદેવ ભગવાનનો આત્મા કરવા ગયો અને કેટલી પેલાને ભયંકર રૌદ્ર ધ્યાન મારી નાખ્યો. પેલાને શિશુ રેડી, કેટલું ભયંકર રૌદ્ર ધ્યાન છે. એક નિદ્રાનો પક્ષપાત રૌદ્ર ધ્યાન સુધી પહોંચાડી દેશે. અને કેવા ભયંકર કર્મો બાંધ્યા. એ ત્રિપીશ વાસુદેવનો આત્મા સીધો ક્યાં પહોંચ્યો? 7મી નરકમાં. ક્યાં ગયો વાસુદેવ? ભગવાનનો આત્મા, તીર્થંકરનો આત્મા, ભગવાન મહાવીરનો આત્મા 7મી નરકમાં કર્મ સત્તાએ ફેંકી દીધા. નિદ્રાનો પક્ષપાત કર્યો, અહંકારનો નશો કર્યો. જા ભોગવવા ભૂલી જાય. બહુ આ વિષયોમાં, આ શરીરના સુખમાં ડગલે ને પગલે સુખની બુદ્ધિ કરીને આપણે આપણા આત્માને ખડમકર દોષમાં નાખ્યો છે. ભયંકર કર્મના બંધો બાંધ્યા છે. હવે થોડાક સાવધાન થઈ જઈએ, થોડાક ચેતી જઈએ. પરમાત્માનું શાસન મળ્યું છે. સાવધાન થઈને નક્કી કરીએ કે હવે આ શરીરના, આ ઇન્દ્રિયના વિષયોમાં ક્યાંય સુખની બુદ્ધિ કરવી નથી. કદાચ વિષયનો ભોગ કરવામાં મારાથી ન રહી શકાય, પણ એમાં સુખની બુદ્ધિ તો મારે કાઢી જ નાખવી છે. આટલા સુધી તમારી માનસિકતાને ક્લિયર કરી નાખો. ભોગ ન છૂટે, ભોગ ન છૂટે, પણ સુખની બુદ્ધિ છૂટી જાય તો તમે ચોથે ગુણ સ્થાનકે પહોંચી જાઓ. ભોગ ન છૂટે, બની શકે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાના તમારા ચાલુ હોય, પણ એમાં સુખની બુદ્ધિ જો નીકળી ગઈ હોય, આમાં સુખ છે એ માન્યતા તમારી નીકળી ગઈ હોય, તો તમે 100% સમ્યક દ્રષ્ટિ આત્મા બની જાઓ. કશું છોડ્યા વિના, માત્ર માન્યતાને છોડીને પણ તમે સમ્યક દર્શનની યાત્રા સુધી પહોંચી શકો છો. ભગવાને કેવા સરળ મજાના રસ્તા બતાવ્યા છે. ખાલી તમારી માનસિકતાને ફેરવી નાખો, તમારા મનને ફેરવી નાખો, તમારી માન્યતાને ફેરવી નાખો, બસ કામ થઈ ગયું. બહુ મજાની વાતો. આજે 10 ને 10 થઈ ગઈ. 10 મિનિટ આગળ નીકળી જાય તમારે રૂટીન મુજબ કરતા. બહુ આ જ વિષયમાં હજુ આપણે થોડાક જે કંઈ જોવાનું છે જોઈ લઈશું. પછી આનાથી ત્રીજી ભ્રાંતિમાં પણ તમને લઈ જવાના છે. હા, અજ્ઞાને આપણને કેટલા બધા ભ્રમમાં રાખ્યા છે એની બધી વાતો એક પછી એક સમજાય તો છે ને બધું બરાબર તમને? હા, આજે બપોરે 3 થી 4, આજે મંગળવાર, આજે બપોરે 3 થી 4 જેને પણ આવવું હોય બધાને આવવાની છૂટ છે.
3 થી 4 વિકલ્પથી નિર્વિકલ્પની યાત્રા કેવી રીતે કરવી એની મજાની વાતો 3 થી 4ના આપણા સેશનમાં આપણે કરીશું. વિકલ્પથી નિર્વિકલ્પક યાત્રા. બપોરે ઉપર બીજે માળે ઉપર બીજે માળે